સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ ઝડપાયો. પોલીસે 4 લોકોની કરી ધરપકડ. ડુપ્લિકેટ વસ્તુ બનાવવામાં સુરતનું કામરેજ એક નંબર થઈ રહ્યું છે. કેમ કે ડવ શેમ્પૂ અને વિમલ બાદ હવે ડુપ્લિકેટ અગરબત્તી અને ઈનો બનાવતી ફેક્ટરી અહીંથી ઝડપાઈ છે, જેમાં 10 લાખના મુદ્દામાલ સાથે 4 લોકો ઝડપાયા છે. માહિતી મુજબ સુરત જિલ્લાના નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તેમજ ગલુડી ગામની હદમાં આ પ્રવૃત્તિ ચાલી હતી. અહીંના પિનલ રેસિડેન્સીના એક ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરાતું હતું. જોકે બાતમીના આધારે એલસીબી પોલીસ અને પેરોલ ફ્લો સ્કોડની ટીમ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર 118ના ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ કરી તો આશ્ચર્ય વચ્ચે અહીં ઈનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ મળ્યું હતું. પોલીસે અહીંથી 2 આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા પેકિંગ કરતા રંગે હાથ ઝડપી લીધા હતા. અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબનો હવે સુરત ગ્રામ્યમાં શરીર સંબંધિત મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને એલસીબી ટીમ તથા પેરોલ ફ્લો ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે ગેરકાયદેસર ડુપ્લિકેટ ઈનો નવી પારડી ખાતે નેશનલ યુનિવર્સિટી એસ્ટેટમાં નેશનલ પ્લોટ નંબર 18માં અમુક ઇસમો રાખેલ છે. જે અનુસંધાને ત્યાં રેડ કરતા ગેરકાયદેસર ઈનોનો જથ્થો મળેલો તેમજ 2 ઇસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ પિનલ રેસિડેન્સીમાં મળી આવેલા. કુલ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે, જેના નામ દીપકભાઈ ઉદ્ધવજીભાઈ વાઘેસિયા, સફીરભાઈ નજુભાઈ બેલીમ, જગદીશભાઈ પારસમલજી માલી અને વિજયભાઈ મીઠારામ માલી. આ કુલ 4 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ કામે જે રો મટીરિયલ પૂરું પાડતા જલદીપભાઈ રામી તથા કૃષ્ણા જયસ્વાલ રહે અમદાવાદ નવને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામે કુલ 10,34,682નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.